નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય એ વિશે આપણે એમાંથી સમજ્યા. રેડી? તો આયનીકરણ એન્થાલ્પી એટલે શું? એટલે કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. હંમેશા ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા આપવી પડે, જેથી ઉષ્મા શોષક પ્રક્રિયા હોય. એટલે કે ડેલ્ટા એચ નું જે મૂલ્ય છે, એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય છે, એ ધન હોય, પ્લસ. હવે કોઈ પણ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે એમાંથી ઇલેક્ટ્રોન તમે દૂર કરશો તો ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થાય? એની સૌથી બહારની કક્ષા, જેને આપણે બાહ્યતમ કક્ષા કહેવાય. અને બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય એને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય એને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. એમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય. સંયોજકતા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં રહેલા, કારણ કે બહારથી દૂર થાય ને, તો બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન એને દૂર કરવા માટે ઉર્જા આપવી પડશે. પણ દરેક તત્વમાંથી એ પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા આપો એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય. પછી બીજાને દૂર કરવા માટે આપો તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. પ્રથમ કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી હંમેશા વધારે હોય. હવે એનું કારણ શું? કે ઇલેક્ટ્રોન દૂર થતો જાય તો કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધતો જાય, આકર્ષણ વધતું જાય. વધુ આકર્ષણ હોય એને દૂર કરવો હોય તો તમારે ઉર્જા પણ વધારે આપવી પડે. તો હવે આપણે એનું આવર્તી વલણ સમજવી, આયનીકરણ એન્થાલ્પીનું. આવર્તમાં એનું વલણ કેવું છે અને સમૂહમાં એનું વલણ કેવું છે. તો પેલા સૌપ્રથમ લેવી આવર્તમાં. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધે. આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? વધારો. કઈ બાજુ? ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી વધે. હવે એનું જે કારણ છે એના માટે પહેલા તમારે સમજાવવું પડશે શિલ્ડિંગ અસર. શું સમજાવવું પડશે? શિલ્ડિંગ અસર. હવે કોઈ પણ તત્વ લો, તમે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરશો તો કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચે, કારણ કે આયનીકરણ એન્થાલ્પી છે એનો સીધો અર્થ, એનો પર્યાય એ પરમાણ્વીય ત્રિજ્યા સાથે તમે જોડી શકો. પરમાણ્વીય ત્રિજ્યાનો સંબંધ આકર્ષણ સાથે. તો જે બાહ્યતમ કક્ષામાંથી તમે ઇલેક્ટ્રોન દૂર કરશો એ બાહ્યતમ કક્ષા અને કેન્દ્ર વચ્ચે, પેજ નંબર 86 ઉપર જોશો, બરાબર, એમાં એ વ્યાખ્યા લખી કે તત્વના પૂર્ણ ભરાયેલા ઇલેક્ટ્રોન તત્વોના અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોય. એ વચ્ચે આવેલા હોવાથી સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કરે છે. તેને શિલ્ડિંગ અથવા
સ્ક્રીનિંગ અસર કહે છે. જે પૂર્ણ ભરાયેલી કક્ષાના ઇલેક્ટ્રોન છે એ બાહ્યતમ કક્ષા અને કેન્દ્ર, બરાબર, આ બેની વચ્ચે આવેલા હોવાથી એ સંયોજકતા ઇલેક્ટ્રોન માટે એક પડદા, એક કવચ, એક ઢાલ તરીકેનું કામ કરે છે. હવે એ ઢાલ તરીકેનું કામ એટલે શું? દાખલા તરીકે કોઈ આ પરમાણુનું કેન્દ્ર છે, બરાબર, એની પહેલી કક્ષા, બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષામાં. હવે આજે એની ત્રીજી કક્ષા એટલે બાહ્યતમ કક્ષા, આમાં જે ઇલેક્ટ્રોન રહેલો હોય એ ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય, એની બાહ્યતમ કક્ષા કહો અથવા સંયોજકતા કક્ષા અથવા સંયોજકતા ઇલેક્ટ્રોન. રેડી? કારણ કે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન હોય એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. હવે આ જે કક્ષા છે તો આ જે પહેલી કક્ષા અને જે બીજી કક્ષા પૂર્ણ ભરાયેલી છે, પૂર્ણ ભરાયેલી છે એટલે આ શું કરે? બંને કક્ષા એક પડદા, એક કવચ, એક ઢાલ તરીકેનું કામ કરે કે બાહ્યતમ કક્ષા જે છે બહારની કક્ષા એના કેન્દ્ર પ્રત્યે પરિરક્ષિત કરે, આવરિત કરે. એટલે કે આ જે કેન્દ્રની જે અસર છે, કેન્દ્રનું આકર્ષણ બધી કક્ષા તરફ થાય, પરંતુ આ પૂર્ણ ભરાયેલી જે કક્ષા છે અહીંયા ઢાલ તરીકેનું કામ કરે. એટલે કેન્દ્રનો જેટલો પણ વીજભાર હોય એ પૂરેપૂરો વીજભાર આ બાહ્યતમ કક્ષાને મળતો નથી. પૂરેપૂરા વીજભારની અસર બાહ્યતમ કક્ષા ઉપર નથી થતી. કેમ? તો કે પૂર્ણ ભરાયેલી કક્ષા, પૂર્ણ ભરાયેલી જે કક્ષાઓ છે એક ઢાલ, એક પડદા તરીકેનું કામ કરે, જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એના કેન્દ્ર તરફના આકર્ષણમાં એ ઘટાડો કરે. કોણ? આ પૂર્ણ ભરાયેલી કક્ષાઓ કેન્દ્રને, જે બાહ્યતમ કક્ષા તરફનું આકર્ષણ અથવા બાહ્યતમ કક્ષાને કેન્દ્ર તરફનું જે આકર્ષણ હોય, જેટલો વીજભાર એના ઉપર હોવો જોઈએ એટલો વીજભાર એના ઉપર અસરકારક રહેતો નથી, એના કરતા ઓછો રહે. તો આ જે પૂર્ણ ભરાયેલી કક્ષાઓ છે એક શિલ્ડ, એક ઢાલ તરીકેનું કામ કરે છે. એ અસરને શું કહેવાય? એ શિલ્ડિંગ અથવા સ્ક્રીનિંગ અસર. સ્ક્રીન એટલે પડદા, શિલ્ડ એટલે ઢાલ. રેડી? એ સ્ક્રીનિંગ અથવા શિલ્ડિંગ અસર કહેવાય. પૂર્ણ ભરાયેલી કક્ષા જેમ જેમ વધતી જાય એમ શિલ્ડિંગ અસર પણ વધે. પૂર્ણ ભરાયેલી કક્ષા વધે તેમ શિલ્ડિંગ અસર વધે. રેડી? પૂર્ણ ભરાયેલી કક્ષા જેમ વધતી જાય એમ શિલ્ડિંગ અસરમાં શું થાય? વધારો. શિલ્ડિંગ અસર જેમ વધે એમ બાહ્યતમ કક્ષાને કેન્દ્ર તરફનું આકર્ષણ ઘટે. શિલ્ડિંગ અસર વધે તેમ બાહ્યતમ કક્ષાને કેન્દ્ર તરફનું આકર્ષણ ઘટે. જો શિલ્ડિંગ અસર ઘટે તો આ એક ક્રમ તમે લખી શકો કોની વચ્ચે? શિલ્ડિંગ અસર વિરુદ્ધ આકર્ષણ, એટલે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. શિલ્ડિંગ અસર અને આકર્ષણ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. શિલ્ડિંગ અસર એટલે પૂર્ણ ભરાયેલી કક્ષા જે સંયોજકતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આવે, એક પરિરક્ષિત, એક ઢાલ, એક પડદા તરીકેનું કામ કરે છે, જેથી કેન્દ્રનો જે વીજભાર છે એ પૂરેપૂરો બાહ્યતમ કક્ષા ઉપર અસરકારક રહેતો નથી, જેના કારણે શિલ્ડિંગ અસર વધવાથી આકર્ષણ ઘટે. શિલ્ડિંગ અસર જો ઘટતી હોય અથવા એમાં વધારો ન થતો હોય તો સામાન્ય રીતે આકર્ષણમાં આડો થાય. ઉદાહરણ તરીકે આપણે બીજો આવર્ત લેવી. આવર્ત નંબર 2, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. રાઈટ? હાલો, હવે બધાની બાહ્યતમ કક્ષા કઈ હોય? બીજી. બરાબર ને? બાહ્યતમ કક્ષા બીજી. દાખલા તરીકે લિથિયમ લો, લિથિયમ તો 1s2 2s1 પરમાણ્વીય ક્રમાંક નંબર 3. તો કેન્દ્ર, પહેલી કક્ષા, બીજી કક્ષા. પહેલી કક્ષામાં 1s2 પૂર્ણ ભરાયેલી, આમાં 2s1. તો બાહ્યતમ કક્ષા એટલે કઈ? 2s. આમાંથી આ
આ જે ઇલેક્ટ્રોન છે કેન્દ્રનો ધન વીજભાર 3 છે, પણ બાહ્યતમ કક્ષાને કેન્દ્રનો જે ધન વીજભાર છે અસરકારક ધન વીજભાર 3 હોતો નથી. 3 કરતા કેવો હોય છે? ઓછો. કારણ આ 1s2 કક્ષક. પહેલી જે કક્ષા છે પૂર્ણ ભરાયેલી છે એ શિલ્ડ પડદા તરીકેનું કામ કરે, વચ્ચે ઢાલ તરીકેનું કામ કરે, જેથી આ 2s ને કેન્દ્ર તરફ પૂરેપૂરું આકર્ષણ થતું નથી, જેથી એનો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર 3 કરતા ઓછો મળે. આને કહેવાય શિલ્ડિંગ અસર. તો આ બધાયમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 પછી 2s1, 2s2, 2s2 2p1, 2s2 2p2, 2s2 2p3, 2s2 2p4 અને 2s2 2p5. હવે બધામાંથી એક એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો આમાંથી દૂર થાય 2s માંથી, બેરિલિયમમાં 2s માંથી, બોરોનમાં 2p માંથી, કાર્બનમાં 2p માંથી, નાઇટ્રોજનમાં 2p માંથી, ઓક્સિજનમાં 2p માંથી અને ફ્લોરિનમાં 2p માંથી. એટલે બધામાં બીજી કક્ષામાંથી જ ઇલેક્ટ્રોન દૂર કરવાનો. તો દરેકમાં પૂર્ણ ભરાયેલી કક્ષા એ પહેલા નંબરની 1s2. રેડી? તો બધામાં શિલ્ડિંગ અસર તો એક સમાન હશે, કારણ કે એક જ કક્ષા પૂર્ણ ભરાયેલી છે. આવર્તમાં તમે જશો તો દરેકમાં બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક સમાન હોય, તો પૂર્ણ ભરાયેલી કક્ષા પણ સમાન હોય. પરંતુ જેમ જેમ તમે આગળ જતા જશો એમ કેન્દ્રનો ધન વીજભાર વધતો જાય તો આકર્ષણ પણ વધતું જાય, જેથી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા શિલ્ડિંગ અસર કરતા આકર્ષણ વધુ થઈ જાય. જેમ જેમ તમે, કારણ કે પૂર્ણ ભરેલી કક્ષા તો 1s2 જ છે, તો ડાબી બાજુથી તમે જેમ જમણી બાજુ જાઓ આવર્તમાં એમ પૂર્ણ ભરેલી કક્ષા તો એક જ છે, શિલ્ડિંગ અસર તો એક સમાન, એમાં કોઈ વધારો થતો નથી. પણ શિલ્ડિંગ અસર કરતા કેન્દ્રનું બાહ્યતમ કક્ષા પ્રત્યેનું આકર્ષણ વધતું જાય. કેમ? કારણ કે આમાં 3 હતા પ્રોટોન, એની જગ્યાએ 4 થયા, 5, 6, 7, 8 અને 9. તો કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધતો જાય તો બાહ્યતમ કક્ષા પ્રત્યેનું આકર્ષણ વધતું જાય. આપણે પરમાણ્વીય ત્રિજ્યામાં લખ્યું કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો મુખ્ય ક્વોન્ટમાંક બદલાતો નથી, જેથી ઉમેરાતો જે ઇલેક્ટ્રોન એ એક જ કક્ષામાં ઉમેરાશે, કેન્દ્રથી દૂર જતો નથી. એટલા કારણે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે. અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે તેમ આકર્ષણ ઘટે. બરાબર ને? હવે આકર્ષણ ઘટે, સૌથી ઓછું આકર્ષણ ક્યાં હશે? સોરી, અસરકારક કેન્દ્રીય ધન વીજભાર જેમ વધે છે એમ આકર્ષણ પણ વધતું જાય છે. તો સૌથી ઓછું આકર્ષણ ક્યાં હશે? લિથિયમમાં. તો લિથિયમની બાહ્યતમ કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે, હાલો ફ્લોરિન પછી આગળ હજી આવે 10 નંબર નિયોન, 1s2 2s2 2p6. લિથિયમમાં સૌથી ઓછું આકર્ષણ, કારણ કે એનું કદ એ મોટું હોય. કદ કેમ મોટું હોય? કારણ કે આકર્ષણ ઓછું હોય. તો આમાં જે 2s1 ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર પ્રત્યે એનું જે આકર્ષણ છે એ આકર્ષણ ઓછું છે. આકર્ષણ ઓછું હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે તમારે ઓછી ઉર્જા આપવી પડશે. ઉર્જા ઓછી તો આયનીકરણ એન્થાલ્પી ઓછી. એના કરતા બેરિલિયમમાં જાઓ તો બેરિલિયમમાં લિથિયમ કરતા બાહ્યતમ કક્ષા પ્રત્યેનું આકર્ષણ વધારે છે. વધારે આકર્ષણ છે અને એ ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો ઉર્જા તમારે વધારે આપવી પડે. તો આકર્ષણ વધુ તેમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે, જેથી આયનીકરણ એન્થાલ્પી વધે.
ડાબી બાજુથી તમે જમણી બાજુ જાઓ એમ આયનીકરણ એન્થાલ્પી વધે. કારણ તો કે ડાબી બાજુથી તમે જમણી બાજુ જાઓ તો મુખ્ય ક્વોન્ટમ બાહ્યતમ કક્ષાનો એક સમાન હોય, પૂર્ણ ભરાયેલી કક્ષા પણ એક સમાન હોય, જેથી શિલ્ડિંગ અસર કરતા કેન્દ્રનો જે ધનવીજભાર વધતો જાય એના કારણે ક્રમશઃ આકર્ષણમાં શું થાય? વધારો. આકર્ષણ જેમ વધતું જાય, બાહ્યતમ કક્ષાને કેન્દ્ર તરફનું આકર્ષણ વધતું જાય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ક્રમશઃ તમારે વધારે ઉર્જાની જરૂર પડે. તો વધારે ઉર્જા મતલબ આયનીકરણ એન્થાલ્પી પણ વધારે, જેથી આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી વધે. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી વધે. તો લિથિયમથી તમે નિયોન તો પૂર્ણ ભરાયેલી કક્ષા છે, નિષ્ક્રિય, કારણ કે બંધના એક ઇલેક્ટ્રોન ક્યાં પણ વપરાતા નથી, કારણ કે પૂર્ણ ભરાયેલી કક્ષા છે. એટલે સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી છે એ ઉમદા વાયુઓની હોય, 18મો સમૂહ. બીજા આવર્તમાં સૌથી વધારેમાં વધારે આયનીકરણ એન્થાલ્પી કોની? નિયોનની. ત્રીજા આવર્તમાં જશો તમે, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન. તો આર્ગોનની સૌથી વધારે. પણ મતલબ આકર્ષણ જ્યાં વધુ ત્યાં આયનીકરણ એન્થાલ્પી પણ વધારે. આકર્ષણ વધુ હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે તમારે ઉર્જા વધારે આપવી પડે, તો આયનીકરણ એન્થાલ્પી પણ વધારે હોય. જ્યાં આકર્ષણ ઓછું ત્યાં આયનીકરણ એન્થાલ્પી ઓછી. રેડી? શિલ્ડિંગ અસર જેમ ઓછું થાય આકર્ષણ વધે તો આયનીકરણ એન્થાલ્પી પણ વધવાની, તમારે વધારે ઉર્જાની જરૂર પડશે એમાંથી. તો ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? વધારો. કેમ વધારો થાય ખબર પડી? રેડી? તો હવે તમને ક્રમ એમાંથી પેલા છે, જો પેજ નંબર 85 ઉપર એક આલેખ દોર્યો છે, આયનીકરણ એન્થાલ્પી વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંક. તો એમાં ટોચ ઉપર જો કોની વધારે જોવા મળે? હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે ને? તો કે ઉમદા વાયુઓની સૌથી વધારે હોય, કારણ નિષ્ક્રિય રચના એની. ખબર પડી? હાલો, તો હવે તમારે આયનીકરણ એન્થાલ્પીમાં શું લખવાનું થાય? તો આયનીકરણ એન્થાલ્પી જ્યારે પણ લખો તો પેલા સમજાવો આયનીકરણ એન્થાલ્પી એટલે શું. તો વ્યાખ્યા અંડરલાઈન કરી નાખો પેજ નંબર 84 ઉપર. વ્યાખ્યા અંડરલાઈન થઈ જાય પછી પ્રથમ, દ્વિતીય અને તૃતીય સમજાવી દો. પ્રથમ કરતા દ્વિતીયની વધારે, તૃતીયની વધારે. રેડી? પછી હવે જાઓ પેજ નંબર 85 માં જમણી બાજુનો જે પેરેગ્રાફ છે એમાં પાંચમી લાઈનમાં આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે, જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ ત્યારે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. એટલું અંડરલાઈન કરી નાખો. સૌથી છેલ્લી લાઈનથી તત્વોમાં અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કે આવરિત કરે છે. આ અસરને શિલ્ડિંગ કે સ્ક્રીનિંગ અસર કહે છે. શિલ્ડિંગ અસરના કારણે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભાર કેન્દ્રમાં રહેલા વાસ્તવિક કેન્દ્રીય વીજભારથી ઓછો હોય. હવે સમજાવવાનું કેમ ઘટે છે. બીજા પેરેગ્રાફમાં નીચે 86 ઉપર નીચે, જ્યારે આપણે બીજા આવર્તમાં લિથિયમથી ફ્લોરિન તરફ જઈએ ત્યારે ક્રમશઃ ઇલેક્ટ્રોન એક જ મુખ્ય શક્તિ સ્તરમાં જ ઉમેરાતો જાય તથા આંતરિક ભરાયેલી કક્ષા દ્વારા શિલ્ડિંગ અસરમાં એટલો વધારો થતો નથી કે તે ઇલેક્ટ્રોનના કેન્દ્ર તરફના વધતા આકર્ષણને સરભર કરી શકે. આવી પરિસ્થિતિમાં અસરકારક કેન્દ્રીય વીજભાર દ્વારા બાહ્યતમ ઇલેક્ટ્રોન પર લાગુ પડતી આકર્ષણ અસર તેના પર લાગુ પડતી શિલ્ડિંગ અસર કરતા વધી જાય. તેથી બાહ્યતમ ઇલેક્ટ્રોન વધુ મજબૂતાઈથી બંધાયેલા રહે છે. આમ આવર્તમાં ડાબીથી જમણી તરફ આગળ વધતા તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં વધારો થાય છે. એ પેરેગ્રાફ લખવાનો. પેલા આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય સમજાવવાની, કઈ બાજુ ઘટે કઈ બાજુ વધે લખો, શિલ્ડિંગ અસરની વ્યાખ્યા લખવાની, અને પછી એ આયનીકરણ એન્થાલ્પી કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, મુખ્ય ક્વોન્ટમ આંક બદલાતો
નથી, જેથી પૂર્ણ ભરાયેલી કક્ષા એક જ રહેશે એમાંથી. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો સિલિંગ અસરમાં એટલો વધારો થતો નથી, પણ કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધવાથી આકર્ષણ વધે, જેથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા વધારે આપવી પડે, જેથી આયનીકરણ એન્થાલ્પી વધે. તો ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી વધે. આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? શિલ્ડિંગ અસર કોને કહેવાય? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી વધે. જ્યાં આકર્ષણ વધે ત્યાં આયનીકરણ એન્થાલ્પી વધે. આકર્ષણ વધે ત્યાં પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. કદ નાનું કેમ? કારણ કે આકર્ષણ વધારે, તો વધારે ઉર્જા આપવી પડે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે. કદ મોટું, કારણ કે આકર્ષણ ઓછું, તો તમારે ઓછી ઉર્જા આપવી પડે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે. એવી રીતે લિથિયમ. તો તમે જોશો એમાંથી ત્રીજા વર્ગમાં જોશો તો સોડિયમમાં સૌથી ઓછી જરૂર પડે, એના કરતા વધારે મેગ્નેશિયમ, ક્રમશઃ આગળ. તો સૌથી ઓછામાં ઓછી આયનીકરણ એન્થાલ્પી કયા સમૂહની હોય? સૌથી ઓછામાં ઓછી આયનીકરણ એન્થાલ્પી કયા સમૂહની હોય? તો કે સમૂહ નંબર 1 આલ્કલી. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. પહેલા સમૂહની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોય, કે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એ સરળતાથી દૂર થઈ જાય, સરળતાથી. સૌથી વધારે કોની હોય? તો કે સમૂહ નંબર 18 ઉમદા વાયુઓ અથવા નિષ્ક્રિય વાયુઓ. કારણ કે પૂર્ણ ભરાયેલી કક્ષા છે, જેથી એ નિષ્ક્રિય છે, અષ્ટક રચના એની પૂર્ણ છે, તો આકર્ષણ સૌથી એમાં વધારે હોય. એને તમારે દૂર કરવો હોય તો સૌથી વધારે ઉર્જા આપવી પડે. તો સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી કોની? સમૂહ નંબર 1 આલ્કલી. સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની? સમૂહ નંબર 18 ઉમદા વાયુઓ અથવા નિષ્ક્રિય વાયુઓ. ખબર પડી આવર્તમાં? તો આવર્ત પછી લેવી હવે આગળ સમૂહમાં. કેવી રીતે લખવાનું ખબર પડી? અંડરલાઈન કરાવો એમાંથી થિયરી માટે પ્રશ્ન. હાલ હવે લેવી સમૂહમાં. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. કારણ કે દાખલા તરીકે સમૂહ નંબર 1 લેવી, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. આગળ પૂર્ણ માટે લખતો ઉમદા વાયુ આગળ કમ્પ્લીટ થશે. હિલિયમ કમ્પ્લીટ, પછી 2s1, 3s1, 4s1, 5s1, 6s1 અને 7s1. હાલો, તો સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ પરમાણ્વીય ક્રમાંક વધે. બાહ્યતમ કક્ષાનું મુખ્ય ક્વોન્ટમ આંક પણ વધે. જો આમાં બે કક્ષા છે, આમાં બાહ્યતમ કક્ષા 3, 4, 5, 6, 7. તો ઉપરથી તમે જેમ નીચે જાઓ એમ પરમાણ્વીય ક્રમાંક વધે. બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ આંક પણ વધે, જેથી પૂર્ણ ભરાયેલી
કક્ષા પણ વધે. આ પૂર્ણ ભરાયેલી કક્ષા છે તો 1, આમાં 2, આમાં 3, અહીંયા પાંચમી બાહ્યતમ કક્ષા 4 આગળ હોય ને 4, 5, 6. તો જેમ ઉપરથી નીચે જાઓ એમ પરમાણ્વીય ક્રમાંક વધે. બરાબર. બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય. પૂર્ણ ભરાયેલી કક્ષા પણ વધતી જાય. પૂર્ણ ભરાયેલી કક્ષા વધે જેથી શિલ્ડિંગ અસર એ વધે. કેન્દ્રનો ધન વીજભાર વધતો જાય પણ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થતો જાય. જે પૂર્ણ ભરેલ લિથિયમ છે તો લિથિયમમાં એક જ કક્ષા શિલ્ડિંગ અસર કરશે. સોડિયમમાં લિથિયમ સોડિયમ માટે દૂર, કેન્દ્ર પહેલી બીજી, અહીંયાથી ઇલેક્ટ્રોન કાઢવાનો તો એમાં પૂર્ણ ભરેલી કક્ષા કેટલી છે 2. તો લિથિયમ કરતા સોડિયમમાં શિલ્ડિંગ અસર કેવી હશે? વધારે. શિલ્ડિંગ અસર વધારે મતલબ બાહ્યતમ કક્ષાનું કેન્દ્ર તરફનું આકર્ષણ ઘટે. ઉપરથી નીચે જાઓ તો એનો મુખ્ય ક્વોન્ટમાંક બદલાઈ જાય એટલા માટે ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે ને વધારે દૂર થતો જાય. પૂર્ણ ભરાયેલી કક્ષાએ વધતી જાય જેથી શિલ્ડિંગ અસર પણ વધતું જાય, સ્ક્રીનિંગ અસર, જેથી બાહ્યતમ કક્ષાને કેન્દ્ર તરફનું જે આકર્ષણ એ આકર્ષણ ઘટતું જાય. જેથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે. લિથિયમમાં તમારે 1 ઇલેક્ટ્રોન દૂર કરવો હશે, લિથિયમ પ્લસ કરવો હશે, જેટલી ઉર્જા આપવી પડશે એના કરતા સોડિયમમાં ઓછી આપવી પડશે. કારણ કે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે કેન્દ્રથી દૂર છે અને આકર્ષણ ઓછું છે લિથિયમ કરતા, જેથી એને તમારે ઓછી ઉર્જા આપવી પડશે. એના કરતા પોટેશિયમની ઓછી, એને ઓછી આપશો, સોડિયમ કરતા ઓછી આપવી પડશે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે. તો એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ક્રમશઃ તમારે ઉર્જા ઓછી આપવી પડે, જેથી એનો મતલબ આયનીકરણ એન્થાલ્પી ઘટે. તો સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ આયનીકરણ એન્થાલ્પી ઘટે. કારણ કે પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે એનો મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય, જેથી ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ ને વધુ દૂર થતો જાય. પૂર્ણ ભરાયેલી કક્ષા વધતી જાય તો શિલ્ડિંગ અસર વધે, જેથી બાહ્યતમ કક્ષાનું કેન્દ્ર તરફનું આકર્ષણ ઘટે. આકર્ષણ ઓછું છે, હવે એવા ઇલેક્ટ્રોનને દૂર કરવો હશે તમારે તો ઓછી ઉર્જા આપવી પડશે, જેથી ક્રમશઃ આપવી પડતી ઉર્જા ઘટતી જાય. એનો મતલબ આયનીકરણ એન્થાલ્પી ઘટે. તો જ્યાંથી અંડરલાઈન પૂરી કરી હતી પેજ નંબર 86 ઉપર શિલ્ડિંગ અસર છે, આવર્તનું છે, એના નીચે સમૂહનું છે. તેથી આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધે. તે જ રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા બાહ્યતમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ દૂર જતા જાય તથા આંતરિક ઇલેક્ટ્રોનના કારણે કેન્દ્ર પર શિલ્ડિંગ અસર વધુ હોય. આવી પરિસ્થિતિમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભારની સરખામણીમાં શિલ્ડિંગ અસર વધુ મહત્વ બની જાય. તેથી બાહ્યતમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે. આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. આવર્તમાં શિલ્ડિંગ અસરનું એટલું બધું મહત્વ રહેતું નથી, કારણ કે મુખ્ય ક્વોન્ટમાંક બદલાવાનો નથી બાહ્યતમ કક્ષાનો, એટલે પૂર્ણ ભરેલી કક્ષા તો એટલી જ રહેવાની. અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધતો જાય જેથી આકર્ષણ વધતું જાય, જેથી આયનીકરણ એન્થાલ્પી વધવાની છે. પણ ઉપરથી નીચે જાઓ તો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર કરતા મહત્વનું થઈ જાય શિલ્ડિંગ અસર, કારણ કે મુખ્ય ક્વોન્ટમાંક જ બદલી જવાનો હોય, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જવાનો હોય, કદ વધતું જવાનું હોય, જેથી શિલ્ડિંગ અસર વધે તો આકર્ષણ ઘટે. જેથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે તમારે ઓછી ઉર્જા આપવી પડે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય એની ફક્ત વ્યાખ્યા લખવાની. આયનીકરણ એન્થાલ્પી એટલે શું? સમીકરણ લખ નાખો. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વાળો પૂરું થઈ ગયું. અહીંયાથી બીજું લખો શિલ્ડિંગ અસર એટલે શું? વ્યાખ્યા. શિલ્ડિંગ અસરની લખ નાખી વ્યાખ્યા. ત્રીજું એ 86 માં મેં કીધું અંડરલાઈન. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ તો આયનીકરણ એન્થાલ્પી વધે. કેમ વધે એ સમજાવી દો. પછી લખો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. કેમ ઘટે એ સમજાવી દો.
એટલું થઈ જાય પછી એક તમારે ઉદાહરણ આપવાનું અપવાદ. પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, ધાત્વિય ગુણધર્મોમાં હજી સુધી કોઈ અપવાદ નથી લખ્યા, પણ આયનીકરણ એન્થાલ્પીમાં એ અપવાદ. અપવાદ જોવો હશે તમારે પેજ નંબર 85 ઉપર જો 85 ઉપર 3.6a આલેખ એવો લખ્યો હોય 3.6a એમાં જો લિથિયમની કેટલી છે? ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. તો ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધવું જોઈએ ને, વધે. તો લિથિયમની કેટલી છે? 520. એના કરતા વધારે બેરિલિયમની 899. એના કરતા બોરોનની ઓછી 801. પછી કાર્બનની વધારે 1086. એના કરતા વધારે નાઇટ્રોજન. પછી નાઇટ્રોજનની 1402 છે, ઓક્સિજનની 1314. લિથિયમ કરતા બેરિલિયમની ઓછી, બેરિલિયમ કરતા બોરોનની લિથિયમ કરતા બેરિલિયમની વધારે, બેરિલિયમ કરતા બોરોનની વધારે હોય છે. આવો ક્રમ હોવો જોઈએ. કારણ કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી વધે, કારણ કે ક્રમશઃ આકર્ષણ વધતું જાય તો આયનીકરણ એન્થાલ્પી વધતી જાય. પરંતુ અપવાદ ક્યાં છે? બેરિલિયમ કરતા બોરોનની ઓછી છે અને નાઇટ્રોજન કરતા ઓક્સિજનની ઓછી છે. અપવાદ જે ક્રમમાં હોવા જોઈએ ક્રમમાં નથી, એના કરતા ઊંધા હાલે એને કહેવાય અપવાદ. ક્રમ વધવાનો હોય પણ આ બે ક્રમ કેવા ઘટે છે? બેરિલિયમ કરતા બોરોનની ઓછી, નાઇટ્રોજન કરતા ઓક્સિજન. તો યાદ રાખવાના થશે અપવાદ. એ અપવાદ આગળ સમજાવીએ આપણે. એટલે કેમ ઘટે છે, કોના કરતા કોની. પણ એક કામ કરજો, એ પેજ નંબર 80 ઉપર આયનીકરણ એન્થાલ્પી લખી નાખજો. ડાબી બાજુથી જમણી બાજુ જાવ એમાં વધેમાં લખી નાખજો આયનીકરણ એન્થાલ્પી, અને ઉપરથી નીચે જાવ એમાં જે ઘટે લખ્યું છે એમાં લખી નાખજો આયનીકરણ એન્થાલ્પી. રેડી? આ બે વસ્તુ લખી નાખજો. અપવાદ સમજાવીશ અને આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારેમાં વધારે આયનીકરણ એન્થાલ્પી કયા તત્વની, આ બે વસ્તુ લખવાની થશે આગળ. એ પછી એમાંથી સમજાવીશ. આટલું કમ્પ્લીટ કરી નાખજો એમાંથી. બરાબર?